આજે તો ચાલુ કામ છોડીને આવવો પડ્યું ડીઝલ લેવા માટે. अच्छा સવારમાં જ બિચારું ટ્રેક્ટર ભૂખું થઈ ગયું તો મને મોકલ્યા પણ ડબલું લઈને ડીઝલ લેવા માટે. ચાલતો તો કોણ બાપ જાય એટલે મેં તો જેનું તેનું ગાડું ઉચકી લીધું, ચાલુ કર્યું ને પછી નીકળી ગયા ડોલવાણ. આ ગાડી હતી પરેશની એટલે મને ડાયરેક્ટ લઈ ગઈ પરેશ પાસે ને મેં ફટાફટ બેહાડીને પહોંચી ગયા પેટ્રોલ પંપ પર. ठीक है પેટ્રોલ પંપ પર આવીને ફટાફટ લાખી દીધું અમે તો 200 રૂપિયાનું ડીઝલ. ડીઝલ એને પરસામાં આવી ગઈ હોશિયારી એટલે એને તો ફટાફટ ગાડી મારા પાસે માંગી લીધી. ગાડી એની હતી એટલે તો ફાવે તેમ ચલાવે તો બહુ જોર મજા આવતી. મેં તો ગભરાઈને બેહી ગયો પાછળી. ઘરે પહોંચતા હતા હાથમાં જીવ હતો મારો. જેમ તેમ ઘરે પહોંચ્યો ને મારે બાને આપી દીધું સાસ આપીને એ પછી મને મૂકવા આવ્યો પણ એટલે તો મારી સાસમાં જ અટકી રહેલી. ये सब क्या देखना पड़ रहा है। ગાડી પરથી ઉતરીને પહોંચી ગયો મેં બિચારા ટ્રેક્ટર પાસે. બિચારું બહુ ભૂખું થયેલું તો જઈને આપી દીધું ડીઝલ. ખાવાનું તો ખાય ને તો પેહી જાય તેલ લેવા. ટ્રેક્ટર ને 4 લાખીને પછી મેં આવી ગયો ભેંડામાં દવા છાંટવા માટે અને ફટાફટ લાખી દીધી એક જ આપણે બધે ભેંડામાં દવા. अच्छा દવા છાંટીને 550 ની સ્પીડમાં મેં નીકળી આવ્યો ડોલવણ જવા. ડોલવણ આવેલો તો જરાક સલૂન માં આવીને વાળ વાંકા હતા તેને હીધા કરી લીધા. આવીને લઈ લીધો મારા ભાઈને. વાંકા વાળ ને હીધા કરીને અમે ડાયરેક્ટ આવી ગયા કોલેજન ખાવા માટે. 30 રૂપિયાનું કોલેજન 2 જણા ખાઈને એસ કરી લીધી. પછી અમે નીકળી ગયા ઘરે જવા માટે. તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં. હવે મળીએ બીજા વ્લોગમાં. બાય બાય.